એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર મોહરમ નિમિત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસેન અને આપના વફાદાર સાથીદારોની શહાદત શહીદીની યાદમાં તાજિયા જુલુસ નીકળ્યા। કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેન અને આપના વાલા કુટુંબીજનો અને આપના વફાદાર સાથીદારો સાથે કરબલાના મેદાનમાં શહાદત શહીદી વહોરી છે। તે મુજબ કરબલાના શહીદોની યાદમાં તાજિયા જુલુસ તેમજ વાઇઝ, મિલ્લત, નિફિલ રોજા, નમાઝ સહિતની ઇબાદતો કરી ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। પવિત્ર મહોરમનો તહેવાર સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સુલેહ શાંતિ સાથે અને કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં આ તહેવાર સંપન્ન થાય તે માટે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, સુલેહ શાંતિ અને ભાઈચારા સાથે મહોરમ પર્વ ઉજવાય તે માટે આ અગાઉ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની સંબંધિત વિભાગીય અધિકારીઓ આગેવાનીઓ સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી, જેમાં હિંમતનગર, ઈડર તેમજ ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઇલોલ, કનાઈ, વક્તાપુર ગામે મહોરમની 9 અને 10 તારીખના રોજ શાંતિનો માહોલમાં કોમી એકતા સાથે જુલુસ નીકળેલ। આ દિવસોમાં સાથે સાથે મુસ્લિમ યુવાનો દ્વારા પર્યાવરણ બચાવવા માટે વૃક્ષ વિતરણ પણ કરવામાં આવ્યો હતો। તેમાં દરેક વફાદાર ભાઈઓ અને ગામના લોકોએ સાથ સહકાર આપેલ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ સ્ટાફ જુલુસ દરમિયાન ટ્રાફિક તેમજ અન્ય કોઈ બનાવ ન બને તે માટે કાર્યરત રહ્યા હતા અને આ પ્રસંગે ઇલોલ તેમજ ગામના આજુબાજુના લોકો તાજિયાના જુલુસ દરમિયાન તાજિયાના નારિયેળ ચડાવી તેમજ દર્શન કર્યા હતા। 10 મોહરમ એટલે 72 શહીદોનો વિષય। રિપોર્ટર સુફિયાન તાંબડિયા, એટીએન ટીવી ન્યૂઝ, હિંમતનગર।